હેલો મિત્રો, કેમ છો? મજામાં ને મજામાં જ હશો તો આજના નવા લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે થઈ ગઈ છે પૂનમ અને પૂનમના દિવસે અમે આવી ગયા છે રામમટીએ. અને રામમટીએ જોવો છો તમે, ટ્રાફિક મસ્ત મજાનો છે. આજે થઈ ગઈ છે બીજ અને બીજના દિવસે ટ્રાફિક તો હોય જ તે. તો અમે પછી અહીંયા જોવા આવી ગયા છે. ગૌ માતાને બધું ઘાસ ને બધું મળે છે, ગૌશાળા જેવું છે, એટલે મસ્ત મજાની ગાયો ખાઈ રહી છે. અને પછી અમે અત્યારે આવી ગયા છે અત્યારે ચા પીવીને હું ને મારા ભાઈબંધ હવે જવાના છે ત્યાં શનિદેવના મંદિરે ને પોગી ગયા છે. શનિદેવના મંદિરે પછી પોગી ગયા છે સાંઈબાબાના મંદિરે, પછી અત્યારે પોગી ગયા છે આઈસ્કોન મંદિરે. તો આઈસ્કોન મંદિરે પણ ટ્રાફિક છે અત્યારે, જોઈ શકો છો તમે. મસ્ત મજાનો LCDમાં જગન્નાથની પોસ્ટ વિડીયો ચાલી રહ્યા છે. અને અત્યારે પછી જવાનું છે સીધું અમારે અંદર દર્શન કરવા. તો મિત્રો, અત્યારે અમે જઈ રહ્યા છીએ દાદા ચોડીને સીધા મંદિરની અંદર. તો મિત્રો, અત્યારે બહાર પણ ટ્રાફિક છે અને અંદર થોડીક લાઈન હશે. તો અત્યારે અમે અંદર કેવું છે નજારો એ અંદર અમે હમણાં તમને બતાવીએ. અને ફાઇનલી મિત્રો, અત્યારે અમે પહોંચી ગયા છે મંદિરની અંદર ને જોઈ શકો છો તમે મોટી જબરી લાઈન છે. અને લાઈનથી અમે થોડાક દૂર છીએ. જો મિત્રો, તમે પણ દર્શન કરી રાધા કૃષ્ણ ભગવાનના, અને હું પણ કરી. થોડીક લાઈન છે, થોડીક લાઈન પછી અમારો સીધો વારો આવી જશે અને આગળ પછી મસ્ત મજાનો વિડીયો લઈ લઈશું. પછી તો મેં ને મારા ભાઈબંધને થોડોક વિડીયો ઉતારી દીધો મસ્ત. અને પછી તમે તો કહો ને કોણ કોણ ગયા છો, તો એટલા માટે ઉતારી લીધો વિડીયો. અને પછી હવે અમારે દર્શન બસન બધું થઈ ગયું છે ગાઈસ. તો પછી અમે જઈએ છીએ બહાર અને જો છો મસ્ત મજાનો નજારો છે આઈસ્કોન મંદિરનો. જો છો મસ્ત LCD ચાલુ છે બધું. અને ટ્રાફિક તો અત્યારે કાંઈ છે નહીં, પણ બપોર પછી રથયાત્રા નીકળવાની છે ત્યારે ટ્રાફિક ફૂલ થઈ જશે. અને રથયાત્રા આખા સુરતમાં ફરશે. તો જે લોકો બધા જવાના હોય રથયાત્રામાં તો કોમેન્ટ કરી દેજો ક્યારે જવાના છો તમે, બરાબર. અને મિત્રો, અત્યારે હવે અમારો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો અમારો વ્લોગ જોવા માટે થેન્ક યુ, અને ફરી મળીએ પાછા નવા બીજા વ્લોગમાં.